તો ભરૂચમાં શાલીમાર નજીક ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે। બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં લોકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપી હોવા છતાં શોપિંગ સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે। ત્યારે મોટી ગેલેરી ધસી પડતા મોટા ઉપાડે ભરૂચ નગરપાલિકા દોડી આવી હતી। ગેલેરી ધસી પડતા દુકાનમાં રહેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને કોર્ડન કરવામાં આવ્યું હતું। ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ અત્યારે પડેલ છે। સદનસીબે તેમાં કોઈને વાગેલ નથી, જાનહાનિ થયેલ નથી। અગાઉ પણ આ શોપિંગ સેન્ટરની નગરપાલિકાએ નોટિસો આપેલી છે, પરંતુ બિલ્ડર દ્વારા ઉતારવામાં આવેલ નથી। અત્યારે નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનો બંધ કરાવડાવેલ છે, બેરિકેટિંગ કરાવડાવેલ છે। એ સિવાય બિલ્ડરને પણ બોલાવેલ છે અને એને સૂચના આપી તાત્કાલિક ઉતારવામાં આવશે। જો બિલ્ડર દ્વારા નહીં ઉતારવામાં આવે જર્જરિત ભાગ તો નગરપાલિકા ઉતારશે। નજીક ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે। ભરૂચ નગરપાલિકાની એક્ઝેક્ટ સામે આવેલું છે। સંપૂર્ણ શોપિંગ જર્જરિત છે। ઘણી વખતો મોટી ગેલેરીના પડી જવાના ધસી પડવાના કિસ્સાઓ બન્યા છે। આજે પણ સવારના સમયે લોકો પોતાનો વેપાર ધંધો કરી રહ્યા હતા, તે દરમિયાન એક મોટી ગેલેરી ધસી પડી છે, તમે જોઈ રહ્યા છો। પરંતુ જ્યાં પડી છે ગેલેરી ત્યાં લોખંડના પતરા હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ વારંવાર નોટિસ આપવા છતાં દુકાનો બંધ કરવામાં આવતી નથી। હું તમને આ શોપિંગ સેન્ટરની આજે મુલાકાત કરાવું। તમે જોઈ રહ્યા છો આ જે શોપિંગ છે સંપૂર્ણ જર્જરિત છે। આખા દાદરોથી પગથિયાઓ પણ ધસી પડે તેવો ભય ઉભો થયો છે। આ સંપૂર્ણ શોપિંગ જર્જરિત છે। જ્યારે કોઈ ઇમારત જર્જરિત હોય તો તેને તાબડતોબ ખાલી કરાવવાની જવાબદારી ભરૂચ નગરપાલિકાની હોય છે, પરંતુ નગરપાલિકા પણ અહીં ઊણી ઉતરી હોય તેવું માનવામાં આવે છે। સંપૂર્ણ જે શોપિંગ સેન્ટર છે ડ્રીમલેન્ડ પ્લાઝા એ કેટલું જર્જરિત છે, કેટલું ટકી શકે એવું છે એવું તમને આજે બતાવીશ। સંપૂર્ણ શોપિંગ જર્જરિત હોવા છતાં ભરૂચ નગરપાલિકાની એક્ઝેક્ટ સામે જર્જરિત શોપિંગ હોવા છતાં માત્ર નોટિસ અને આપીને સંતોષ માનતા હોય છે। દુકાન ખાલી કરવાની નોટિસ આપીને સંતોષ માનતા હોય છે। તમે પ્રથમ દ્રષ્ટિએ જે સ્લેબ છે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ લોખંડના સળિયાઓ ડોકિયા કરતા થઈ ગયા છે। સંપૂર્ણ શોપિંગ જર્જરિત છે, છતાંય ભરૂચ નગરપાલિકાએ માત્ર દુકાન ખાલી કરવા માટેની 1 વર્ષ 2 વર્ષ પહેલા નોટિસ ફટકારી હતી અને લોકોએ દુકાનોની મરામત માટેની પણ નોટિસ ફટકારી હતી, પરંતુ સતત શોપિંગ જર્જરિત હોવા છતાં જે શોપિંગની જે ગેલેરી છે અગાઉ પણ 2 વાર પડી છે। આ શોપિંગની જમણી સાઈડ પર ભાગ ધસી પડ્યો હતો, આ સાઈડ મેઇન રોડ પર ધસી પડી હતી। આજે પણ એક મોટી ગેલેરી ધસી પડી છે અને જે ધસી પડવાના કારણે જે લોખંડના સળિયા છે તે દેખાતા થઈ ગયા હતા। સંપૂર્ણ ગેલેરીનો હિસ્સો ધસી પડવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો। ખાસ વાત કરીએ તો જે તમે આ ઇમારતને પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, જે લોખંડની ગેલેરી છે તે સંપૂર્ણ તૂટી ગયેલી છે, કટાઈ ગયેલી છે અને સવાલ એ છે કે ગમે ત્યારે આ જે આપણે ઊભા છે એ ગેલેરી પણ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે। પરંતુ સવાલ એ છે કે ભરૂચ નગરપાલિકાની નજરની સામે, ભરૂચ નગરપાલિકાની સામે જો આ શોપિંગ સેન્ટર જર્જરિત હોય અને માત્ર નોટિસ આપીને નગરપાલિકા સંતોષ માનતી હોય તો લોકોના જીવનું જોખમ ભરૂચ નગરપાલિકા જ ઊભી કરતી હોય તેવો પણ અહીં આરોપ લાગી ગયો છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।